બસ નીકળવાની તૈયારીમાં છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉબેર પાર્કિંગ અને આપણા વાસુદેવ ટ્રાવેલ્સના પોતે ઓનર એટલે સેક્ટર છે. શું નામ છે સાહેબ આપણું? વિજયભાઈ. અને વાસુદેવ ટ્રાવેલ્સ કેટલા વર્ષથી આપણે ચાલે છે કંપની? 3-4 વર્ષ. ઓકે. અને અહીંયા આપણે સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે ગાડીનો? 7:30. અને તમારો કોન્ટેક્ટ નંબર આપી દો ને. 97 78 726. ઓકે. તો ફાઇનલી મિત્રો આપણા વાસુદેવ ટ્રાવેલ્સના પોતે ઓનર હશે, તમે જોઈ શકો છો. અને અત્યારે ગાડી નીકળવાની તૈયારીમાં છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સીતાનગર અને અહીંયા પેસેન્જરનું પિકઅપ હોવાથી બધી ગાડીઓ લાઇનમાં રહે છે, તમે જોઈ શકો છો. અત્યારે વાગી ગયા છે 8:40 જેવું થઈ ગયું છે. અત્યારે પહોંચી ગયા છે સીતાનગર. ફાઇનલી મિત્રો આપણે ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અને મંદિર આવી છે, મેરડી માતાનું મંદિર હોય ત્યાં સ્ટોપ આપેલો છે. લાવી જોઈએ આપણે સાઈડમાં રાખો, આપણે લાવી જોઈએ. ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાલક પાટિયા સુરત અને રાતના 9:16 જેવું થઈ ગયું છે. ગાડી થોડીક લેટ છે અને અહીંયા બધી જ ગાડીઓનું પિકઅપ હોવાથી અહીંયા કપાઈ હોવાથી ગાડી ઉભી રહે છે, તમે જોઈ શકો છો. વાસુદેવ ટ્રાવેલ ભાવનગર તળાજા મોવા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાવનગર તળાજા ભાવનગર કેબિન ના 500 રૂપિયા. ભાવનગર તળાજા કેબિન 500 રૂપિયા. क्या 500 की थी मैं 400 पे. हाँ तळाजा मोवा केबिन भावनगर तळाजा केबिन. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કામરેજ અને રાતના 9:40 જેવું થઈ ગયું છે. ગાડી થોડીક લેટ છે કારણ કે રસ્તામાં ફૂલ ટ્રાફિક હોવાથી. અને અત્યારે આપણે ડ્રાઈવર સાહેબ સાથે ને આપણા વાસુદેવ ટ્રાવેલ્સના મેમ્બર છે. શું નામ છે સાહેબ આપણું? કલ્પભાઈ. ઓકે. અને આપણે કેટલા વર્ષથી ગાડી ચાલે છે? 3-4 વર્ષથી. ઓકે. અને આપણે સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે ગાડીનો? 7:30. ઓકે. અને રસ્તામાં ક્યાં ક્યાં પિકઅપ હોય છે? રસ્તામાં રેશમા ચોકડી, હા, BRTS કેનાલ રોડ થી ગાડી આવશે, હા, પછી શ્યામધામ આવશે, લસકાણા. ઓકે. અને આપણા ડ્રાઈવર સાહેબ આપણું નામ શું છે? હરદીપસિંહ ગોહિલ. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? 8 વર્ષ. અને વાસુદેવ ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી નોકરી કરો છો? વર્ષથી. ઓકે. અને આપણે રસ્તામાં કેટલા હોલ્ડ રહેવાના છે? રસ્તામાં 2. ઓકે. કઈ કઈ હોટલમાં રહેવાના છે? એક પ્રિન્સમાં અને ગજાનંદમાં. તારા. ઓકે. અને આપણો કોન્ટેક્ટ નંબર શું છે? 9106517070. ઓકે. ફાઇનલી મિત્રો 9:41 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કામરેજ. મિત્રો અહીંયા પિકઅપ હોવાથી ગાડી થોડીક લેટ છે અને 10 મિનિટ 15 મિનિટ અહીંયા હોલ્ડ રહેશે, તમે જોઈ શકો છો. અને આપણા વાસુદેવ ટ્રાવેલ્સના પોતે ઓનર છે. શું નામ છે સાહેબ આપણું? વિજયભાઈ. ઓકે. અને આપણે કેટલા વર્ષથી ગાડી ચાલે છે? 4 વર્ષ 3-4 વર્ષથી. ઓકે. અને આપણે સુરતથી આપણે કયા રૂટમાં ગાડી ચાલે છે? તળાજા, હા, ભાવનગર, હા,
મહુવા, ગોપનાથ. ઓકે, અને સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે? 7:30નો કુબેરનગર પોપડામાં ઉપડે વાર. ઓકે, અને સુરતમાં ક્યાં ક્યાં પિકઅપ હોય છે? સીતાનગર, વેપુલ, વલસાડ, કેનાલવાળા રસ્તે, રેશમા ચોકડી, કુંજમલાગા, હા. શામધામ. અને આપણે ઓફિસનો કોન્ટેક્ટ નંબર મળી શકે છે? હા, બોલો ને. 96 હા. 73 31 ઓકે, અને તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. હા, 9 બોલી દો કોન્ટેક્ટ નંબર. 97 43 હા. 78 8. ઓકે, અને 24 કલાક અહીં સોફા લખી આપજો ગમે ત્યારે હા, call કરો. ગમે ત્યારે 24 કલાક થાય. ઓકે, ફાઇનલ મિત્રો અત્યારે પહોંચી ગયા છે કામરેજ. કેમ ચાલુ કરો આપણે? હા? કેમ ચાલુ કરો દરબાર? તો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા. ને અહીંયાથી જે ટોલ કાપવામાં આવશે એ નર્મદા બ્રિજનો કાપવામાં આવશે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નર્મદા બ્રિજ, અને જ્યાંથી નર્મદા નદી પસાર થાય છે ત્યાં ભરૂચમાં આવેલો છે બ્રિજ. અંદાજે 2 થી 2.5 કિલોમીટર જેટલો લાંબો બ્રિજ આવેલો છે. મારા ભેગા ના થતા આવે. અત્યારે વાગી ગયા છે 11:34 જેવું થઈ ગયું છે ને આપણે પહોંચી ગયા છીએ હોટલ પ્રિન્સ, જે આપણી ગાડી લાગેલી છે તમે જોઈ શકો છો. અને અત્યારે હોલ્ડ પૂરો થવા આવ્યો છે, ગાડી પડવાની તૈયારીમાં છે. કેદારનાથ, વાસુદેવ, રાધે રાધે. મતલબમાં સુરત પાટામાં જે ગાડીઓ ચાલે છે અહીંયા જ હોલ્ડ કરે છે મોટા ભાગની ગાડીઓ, તમે જોઈ શકો છો. ફાઇનલ મિત્રો ગાડી નીકળશે તમે જોઈ શકો છો. વાસુદેવ ટ્રાવેલ્સની નવી ગાડી આવેલી છે તમે જોઈ શકો છો. પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝા, અને રાતના 12 જેવું થઈ ગયું છે.
આપણે પહોંચી ગયા છીએ વાસણ ટોલ પ્લાઝા અને અત્યારે વાગી ગયા છે રાતના 1 વાગી ગયા છે અને અહીંયાથી આપણો ભાવનગરવાળો રોડ જુદો પડશે અને તે સીધો જશે આણંદ થઈને અમદાવાદ જશે. ડાબી બાજુ જે રોડ જશે એ ભાવનગર તરફ જશે. ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝા. તમે જોઈ શકો છો ગાડી વાસુદેવ ટ્રાવેલ્સની. સો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી અને અહીંયા ગાડીનો બીજો હોલ્ડ રહેલો છે. ત્યાં ગજાનન હોટલ આવેલી છે અને રાતના 1:55 એટલે 2 વાગવા આજુબાજુ આવી ગયા છે અને અહીંયા 10 મિનિટનો હોલ્ડ હોય છે ગાડીનો. તમે જોઈ શકો છો બધી જ ગાડી સરકારી, એસટી તેમજ પ્રાઇવેટ બસ બધી જ અહીંયા હોલ્ડ કરે છે. ફાઇનલી મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને અત્યારે આપણે નીકળવાની તૈયારીમાં છે. ગાડી આપણે તમે જોઈ શકો છો વાસુદેવ ટ્રાવેલ્સ. તારાપુર ચોકડી અને રાતના 2 જેવું થઈ ગયું છે.
અને આપણે પહોંચી ગયા છીએ ભાવનગર નારી ચોકડી. ત્યાં ગાડી ખાલી થાય છે તમે જોઈ શકો છો.